વડોદરા શહેરમાં 47.98 લાખ રૂપિયાના હેરોઇન ડ્રગ્સ કાંડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર SD રાતડાની બદલી કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ તેમને લીવ રિઝર્વમાં મોકલી દેવામાં આવ્યા છે। આ કાંડમાં SOGના જવાન લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પોલીસે તેમના ઘરમાંથી નાણાકીય તપાસ માટે બેંક એકાઉન્ટની વિગતો કબજે કરી છે। આ ઉપરાંત વિવિધ બેંક ટ્રાન્ઝેક્શનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોલીસે 2 કરોડનું સમુદ્રી સોનું ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે। મુકેશ ડાભી નામના શખ્સે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના જથ્થાના વેચાણ માટે તેના સાગરીત નવદીપ ચૌહાણને નિકોલના SP રિંગ રોડ પર મોકલ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલીને 2 કિલો 960 ગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે તેને ઝડપી લીધો હતો। પકડાયેલ એમ્બરગ્રીસના જથ્થાની બજાર કિંમત 2 કરોડ 96 લાખ જેટલી થાય છે, ત્યારે પોલીસે મુદ્દામાલ કબજે કરી આ જથ્થો આપનારની શોધખોળ હાથ ધરી છે। બનાસકાંઠા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકોની તસ્કરી કરતા એક મોટા આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધાર યુનુસની ધરપકડ કરી છે। આ ટોળકી માસૂમ બાળકોનું અપહરણ કરી તેમને અન્ય રાજ્યોમાં વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતા હતા। અગાઉ આ કેસમાં ATS દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી યુનુસ ફરાર હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે યુનુસની ધરપકડ કરતા આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરવામાં આવી છે તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે।